શ્રી ગણેશાય નમઃ. આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગમાં આપનું સ્વાગત છે. મિત્રો, અત્યારે પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે, ત્યારે આપણે સૌ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ રત રહીએ છીએ. નિત્ય સ્નાન દાન જાપ કરીએ છીએ. ભગવાનની સેવા પૂજા કરીને તથા આ પુરુષોત્તમ માસનો લાભો લઈએ છીએ. આ પુરુષોત્તમ માસ 3 વર્ષે આવે છે, જેમાં ભગવાન શ્રી કૃષ્ણની સેવા પૂજા કરવાથી કે ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. એવા આ પુરુષોત્તમ માસમાં પુરુષોત્તમ માસની વાર્તા અને કથા પણ આપણે સાંભળીએ છીએ. ત્યારે આપણે આજે આ વિડીયોમાં સાંભળીશું પુરુષોત્તમ માસ મહાત્મય કથા અધ્યાય 6, શ્રી કૃષ્ણ સમક્ષ મલમાસ અને આ દિવસની કથા વાર્તા. નણંદ ભાભીની કથા. વસુદેવ વસુતમ દેવમ કંસચાર્ણું મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ. બોલો ભગવાન પૂર્ણ પુરુષોત્તમની જય. પુરુષોત્તમ માસ મહાત્મય અધ્યાય 6, શ્રી કૃષ્ણ સમક્ષ મલમાસ. આપણે ગઈકાલે સાંભળ્યું ભગવાન મલમાસને શ્રી કૃષ્ણના ધામ ગોલોકમાં લઈ ગયા. ત્યારબાદની કથા હવે આરંભ કરીએ. સૌનકાદિ ઋષિઓએ સૂત પુરાણીને પૂછ્યું, ગોલોકમાં ગયા પછી મલમાસનું શું થયું? તે કથા અમને કહો. આથી સૂત પુરાણી મુનિશ્રેષ્ઠોને કહે છે, હે ઋષિઓ, નારાયણ ભગવાને નારદજી પાસે આટલી કથા કહ્યા પછી આગળ જે કથા કહી છે તે હું તમારી સમક્ષ કહું છું, તે તમે ધ્યાનથી સાંભળો. શ્રી નારાયણ ભગવાન નારદજીને ઉદ્દેશીને કહે છે કે, હે નારદ, ગોલોકની વચ્ચે શ્રી કૃષ્ણનું રમણીય મંદિર છે. તે મણિરત્નોથી જડેલ છે. તેના તેજથી અંજાયેલા શ્રી વિષ્ણુ ભગવાન મલમાસને પોતાની પાછળ રાખીને ગોલોક તરફ આગળ વધવા લાગ્યા. તેઓ ગોલોકમાં પહોંચ્યા. શ્રી વિષ્ણુ ભગવાનને જોઈને દ્વારપાળો બધા ઊભા થઈ ગયા અને તેમના ચરણોમાં વંદન કર્યા. તેઓ અંદર પ્રવેશતા ગોપીઓની વચ્ચે વીંટળાયેલા શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન થયા. તેમને નમન કરીને શ્રી વિષ્ણુ ભગવાન અને મલમાસે સ્તુતિ કરવા માંડી. સ્તુતિ કરતા કહ્યું, હે પ્રભુ, આપ વ્યાપક ગુણોથી પર અવિનાશી, અધિકારી સમક્ષ પ્રગટ થનારા અને ગોવાળોનો વેશ ધારણ કરનારા ગોવિંદને અમે વંદન કરીએ છીએ. મેઘ જેવા શ્યામ વર્ણના, કામદેવ જેવા સુંદર, સૌમ્ય સ્વરૂપ, સુંદર મુખાકૃતિવાળા એવાને અમે ફરીથી વંદન કરીએ છીએ. શ્રી કૃષ્ણ ભગવાને વિષ્ણુ ભગવાનને સિંહાસન ઉપર બેસાડ્યા અને કહ્યું, હે પ્રભુ, આ ધ્રુજી રહેલ કોણ છે અને શા માટે આવ્યા છે? તે કેમ રડે છે? આ વચનો સાંભળીને ભગવાન શ્રી વિષ્ણુએ મલમાસનું સમગ્ર દુઃખ ભગવાન શ્રી કૃષ્ણ સામે વ્યક્ત કર્યું કે આને મલમાસ કહેવાય છે. તેનું કોઈ અધિષ્ઠાતા સ્વામી નથી. સૂર્યદેવનો પ્રકાશ તેનાથી દૂર રહે છે. આ મલિન હોય, સર્વકાળે શુભ કાર્યોમાં અયોગ્ય ગણાય છે. અધિષ્ઠાતા ન હોવાથી મલમાસમાં કોઈ દાન વ્રત કરતું નથી. સર્વ પ્રાણીઓ વનસ્પતિઓ 12 માસ દિવસ રાત ઘડી પલ વગેરે બધા તેનો તિરસ્કાર કરે છે. આ દુઃખી જીવ છે. તેને મારી પાસે આવીને પોતાની દુઃખદ આપત્તિ કીધી છે, જેથી તેના દુઃખના નિવારણ અર્થે હું તેને આપની સમક્ષ લાવ્યો છું. આપ સંકટ મોચન ભયનાશક અને કૃપાળુ છો, તો તેનું દુઃખ આપ દૂર કરો. આપના શરણે આવેલાનું દુઃખ અવશ્ય દૂર કરો છો. માટે મારી વિનંતી છે કે આ મલમાસનું દુઃખ દૂર કરીને મારું આગમન સફળ કરો. આમ બોલીને ભગવાન વિષ્ણુ મૌન થઈ ગયા. પુરુષોત્તમ મહાત્મયનું શ્રી કૃષ્ણ સમક્ષ મલમાસનું વર્ણન નામનો 6થો અધ્યાય સંપૂર્ણ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, આપણે સાંભળ્યું પુરુષોત્તમ માસ મહાત્મય કથા અધ્યાય 6. હવે આપણે આ દિવસની કથા વાર્તા સાંભળીએ. નિર્મળ નણંદ અને અભિમાની ભાભીની કથા.
બોલો પુરુષોત્તમ ભગવાનની જય. એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે. તેમની સંતાનમાં 7 દીકરા હતા. હજી દીકરાઓ નાના હતા અને ભણતા હતા. બ્રાહ્મણ ગામમાં ભિક્ષાવૃત્તિ તથા કથા વાર્તા કરીને આખા કુટુંબનું માંડ પૂરું કરતા. કેટલીક વાર બ્રાહ્મણ અને બ્રાહ્મણીને ભૂખ્યા પેટે સૂઈ જવું પડતું. આવી ગરીબી હાલત છતાં બ્રાહ્મણ અને બ્રાહ્મણીમાં ખાનદાની અને ધાર્મિક ભાવના પૂર્ણપણે ભરેલા હતા. બ્રાહ્મણીના ભાઈ તે જ ગામમાં રહેતા હતા. તે પૈસે ટકે સુખી હતા, ખાનદાની હતા, પરંતુ તેની પત્ની ઈર્ષાળુ અને અભિમાની હતી. ભાઈના ઘરમાં ભાભીનું ચલણ હતું. ભાઈ ભાભી કહે તેમ વર્તે. ભાભી કહે તમે તમારે વેપાર કરે રાખો, ઘરમાં અને વ્યવહારમાં તમારે માથું મારવું નહીં, હું બધું સંભાળી લઈશ. આ ભાઈ ભાભીને સંપત્તિ ઘણી પણ સંતાન નહીં. કુદરતનો નિયમ પણ કંઈક અજબ છે. જ્યાં ખાવા ના હોય ત્યાં ઢગલાબંધ બાળકો હોય, અને જ્યાં ખાવા હોય ત્યાં ખાનારા ન હોય. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ પુરુષોત્તમ માસ વ્રત કરવાનું નક્કી કર્યું. બીજી બાજુ બ્રાહ્મણીની ભાભીએ પણ આ વ્રત કરવાનું રાખ્યું. બ્રાહ્મણ અને બ્રાહ્મણી સવારે વહેલા ઉઠીને નદીએ સ્નાન કરવા જાય, કાઠા ગોરમાનું પૂજન કરે, કથા વાર્તા સાંભળે, શક્તિ મુજબ દાન દે અને ઘરે આવે. પુરુષોત્તમ ભગવાનનું નામ સ્મરણ કરે અને ભક્તિ કરે. ભાભી સવારે મોડી ઉઠે, નાહવા માટે નદીએ જાય, ખોડિયો માંડ પલાળે અને ભાગમ ભાગ કરતી ઘરે દોડી આવે. તેનો સંતાન પ્રાપ્તિના અર્થે જ પરાણી પુરુષોત્તમ માસ કરે. તેને તેમાં બહુ રસ ન હતો. પુરુષોત્તમ માસ પૂરો થતાં ભાભીએ તેનું ઉજવણું કરવાનું વિચાર્યું. પતિ પાસે સંમતિ લઈને તેને દોમદમાન સાથે ઉજવણીની તૈયારી કરવા માંડી. તેને ઘણા સગા વહાલાઓને જમવા બોલાવ્યા. લોક લાલચના કારણે તેની નણંદના ઘરે જઈને કહ્યું કે હે નણંદબા, હું પુરુષોત્તમ માસનું ઉજવણું કરું છું, એટલે તમે સાગમટે જમવા આવજો. બધા છોકરાઓ અને પતિ સાથે બોલાવું ત્યારે જ આવજો. ખાવ કરતા કરતા દોડ્યા ન આવતા. સૌ જમી રહ્યા પછી હું બોલાવા આવીશ. આટલું કહી ભાભી છણકો કરીને ચાલ્યા ગયા. બ્રાહ્મણીને તેના ભાભીના વેણ સાંભળીને ઓછું તો આવી ગયું. તેની આંખમાં જળજળિયા આવી ગયા. પણ કરે શું? તેને ધીમી રહીને આંખ લૂછી નાખી, કેમ કે છોકરાઓ પાસે જ ઊભા હતા. હરખઘેલા થઈને છોકરાઓ તો નાચવા લાગ્યા કે મામાના ઘરે સાંજે જાત જાતનું જમવા મળશે. તે આશાએ છોકરાઓએ સવારે ખાધું જ નહીં. બ્રાહ્મણી વિચારવા લાગી કે ભાઈ પૈસે ટકે સુખી છે, તેને મદદ કરી શકે તેમ છે, પરંતુ ઈર્ષાળુ ભાભીના હાથમાં ઘરનો કારોબાર હોવાથી આજ દિન સુધી ભાઈ ભાભીએ તેમને જરા પણ મદદ કરી નથી. ભાભીના મેણા ટોણા સાંભળવા મળશે તે બીકે તે ભાગ્યે જ પિયર જતી. ઘણા વર્ષો થયા છતાં ભાઈ ભાભીએ તેને વાર તહેવારે એક કપડો પણ આપ્યું નથી. પછી ભાણેજડાને તો શું આપે? આવી ભાભી લોક લાજે આમંત્રણ તો આપતી ગઈ છે, પણ આશા નથી કે તે મને બોલાવા આવશે, આવું નણંદ વિચારે છે. સાંજ પડી સગા વહાલાઓ બધા બની ઠનીને જમવા માટે તૈયાર થઈને આવી ગયા. બ્રાહ્મણીના બાળકો પણ માને કહે, માં અમને બધાને તૈયાર કર. તું અને મારા પિતા પણ તૈયાર થઈ જાઓ. આપણે બધાએ મામાને ત્યાં જમવાનું છે, તેથી મોડું ના કરશો. સવારના ભૂખ્યા છોકરાઓને બ્રાહ્મણી માંડ સમજાવીને શાંત રાખતી. આપણે તો ઘરના માણસ છીએ, સૌ જમી લે પછી જઈશું તો શોભીએ, આમ કહીને બાળકોને સમજાવે. હમણાં તમારી મામી આવશે, ત્યારે બોલાવશે, પછી આપણે જઈશું. આમ કહીને દિવસ આથમી ગયો. બધા જમીને પાછા ફરવા લાગ્યા, પણ મામાના ઘરેથી કોઈ તેડવા જ ના આવ્યું. છોકરાઓ ધમ પછાડા કરતા સૂઈ ગયા. ત્યારે બ્રાહ્મણીનો જીવ કડકવા લાગ્યો અને
તે મનોમન કહેવા લાગી કે હું કેવી અભાગણી કે મારા ભાઈને ત્યાં આખું ગામ જમ્યું, જ્યારે મારા છોકરાઓ ભૂખ્યા રહ્યા. છોકરાઓ સવારે પૂછશે તો હું તેમને શું જવાબ આપીશ? ભૂખ્યા પેટે સૂઈ ગયેલા બાળકોને સવારે કંઈક ખાવા આપવું પડશે. માટે લાવ ભાઈના ઘરે જાઓ અને ઘરની બહાર પતરાળા પડ્યા હશે તેમાંથી કંઈક લેતી આવું. આમ વિચારીને ભાઈના ઘર તરફ તે જોવા નીકળી. ભાઈના ઘરે જોયું તો મંગળ ગીતો ગવાતા હતા, આનંદ મસ્તી થતી હતી, વાતોના તડાકા ચાલતા હતા. બ્રાહ્મણી ધીમા પગે પતરાળાના ઢગલા પાસે ગઈ. આત્મા કકડે છે, પતરાળા લેવાનું દિલ થતું નથી, પણ ભૂખ્યા સૂતેલા બાળકોને પટાવવા આ બધું તેને કરવું પડે છે. તેને સાડલાના છેડે થોડાક પતરાળા બાંધી લીધા અને ગુપચુપ ત્યાંથી પાછી ફરી. બ્રાહ્મણીએ ઘરે આવીને પતરાળામાંથી બધું ઘટ્યું લઈ લાડવા વાળ્યા. પછી બધા પતરાળાઓને વાળીને ઘરની પાછળના ભાગમાં ફેંકી દીધા. તે રડતી કકડતી ભગવાનનું નામ લેતા લેતા સૂઈ ગઈ. બ્રાહ્મણી સવારે વહેલી ઉઠીને ઘરની પાછળ નાખેલા પતરાળાને ભેગા કરીને ઉકળે નાખવાનો વિચાર કરે છે. જ્યાં પતરાળાને તરફ નજર કરે છે તો આ શું, બધા પતરાળા સોનાના થઈ ગયા. તે આ જોઈને આભી બની ગઈ. તેણે બે હાથ જોડીને પુરુષોત્તમ ભગવાનને નમન કર્યા. તરત જ પતિ પાસે જઈને તેને જગાડ્યા અને બધી વાત કરી. બ્રાહ્મણી પુરુષોત્તમ ભગવાનની કૃપા માનીને આનંદિત થયા. બ્રાહ્મણ બોલ્યા, ભગવાન પુરુષોત્તમનું વ્રત આપણે ફળ્યું. તેમને આપણી ગરીબી જોઈને આપણો ઉદ્ધાર કર્યો. જ્યારે બ્રાહ્મણી કહે, પતિદેવ તમે આમ લાલચમાં ન પડો, આ પતરાળા આપણા નથી, મારા ભાઈના છે. જે વસ્તુ જેની હોય તેને પાછી સોંપી દેવી જોઈએ, તેમાં જ પ્રભુ રાજી રહે છે. બ્રાહ્મણ ગરીબ હતા, પરંતુ ધર્મના માર્ગ ઉપર ચાલનારા હતા. તેણે પત્નીની વાત સાચી લાગી. તેણે પત્નીને કહ્યું, તું કહે તે બરાબર છે. આપણે લાલચમાં આવીને આ પતરાળા આપણે ત્યાં રાખવા ન જોઈએ. તું આ સોનાના પતરાળા તારા ભાઈને ત્યાં આપી આવ. અગર તારા ભાઈને અહીં બોલાવીને તેને સુપરત કર. બ્રાહ્મણી તરત જ ભાઈના ઘરે પહોંચી. ભાઈ ભાભી હમણાં જ ઉઠ્યા હતા. બહેનને આવેલી જોઈને ભાઈ બહાર આવ્યા એટલે બહેનને ધીમા સાદે કહ્યું, ભાઈ મારે તમારું જરૂરી કામ છે, એટલે મારી સાથે ઘરે ચાલો ને. નણંદનો અવાજ સાંભળીને તેની ભાભી ઘરમાંથી બહાર આવી. તેને લાગ્યું કે નણંદને નોતરું આપવા છતાં ભૂખી રાખી છે, તેથી તે ભાઈના કામ ભંભેણા કરવા માટે જ આવી છે. આથી ઊંચા અવાજે ભાભી કહે છે, નણંદબા તમે ગઈકાલે તો બધા ભરપેટ જમી ગયા છો ને, છતાં અત્યારે મીઠાઈ માંગવા દોડી આવ્યા. તમને શરમ નથી આવતી? ભાભીના આ વેણ સાંભળીને બ્રાહ્મણીની આંખમાં જળજળિયા આવી ગયા. દીધા નોતરે ભાણેજડા ભૂખ્યા રહ્યા તે વાતનું દુઃખ હતું જ. તેમાં ઉપરથી આવું બોલીને ભાભીએ જાણે ડામ આપી દીધો હોય એવું લાગ્યું. જીભ તો સરવડી પણ વાત સાંભળીને ભાઈનું દિલ દુભાશે તેવો વિચારથી તે મૌન જ રહી. ત્યારે ભાઈ બોલે છે, બહેન કાલે તમે જમવા આવ્યા હતા, છતાં મને મળ્યા નહીં. મારે તને કપડું આપવાનું હતું. આમ છતાં બ્રાહ્મણી કંઈ બોલી નહીં અને ભાઈને લઈને પોતાના ઘરે આવી અને સોનાના પતરાળા તેને સન્મુખ મૂકીને બોલી, ભાઈ આ સોનાના પતરાળા તમારા છે, તમે લઈ જાઓ. આ પતરાળા ઉપર અમારો કોઈ અધિકાર નથી. ભાઈ આ સોનાના પતરાળા અને બહેનની વાત સાંભળીને નવાઈ પામ્યા. તે બહેનની સામે જોઈ રહ્યા અને બોલ્યા, બહેન આ બધું શું છે? તે મને સમજ પડતી નથી. તું મને વિગતથી સમજાવ એટલે કંઈ સમજ પડે. ત્યારે બ્રાહ્મણી આંસુભરી આંખે કહેવા લાગી, ભાઈ હું ખોટું નહીં બોલું. મારી ભાભી મને જમવા માટે ગઈકાલે નોતરું આપવા આવી હતી અને કહે, હું તમને બધાને જમવા બોલાવવા આવું ત્યારે જ જમવા આવજો.
રાત પડવા છતાં અમને કોઈ બોલાવા ન આવ્યું, એટલે તારા ભાણેજડાઓ ભૂખે પેટે સુડાવી દીધા. પછી મને વિચાર આવ્યો કે સવારે મામાના ઘરનું મિષ્ટાન ખાવા માંગશે તો હું શું જવાબ આપીશ. આથી કરીને હું તારા ઘરે મોડી રાતે આવી, ત્યારે તમે બધા ધમાલ કરતા હતા, તેથી મારા ઉપર નજર ન પડી. બહાર પતરાળાઓને જે ઢગલો પડ્યો હતો તેમાંથી થોડાક પતરાળા લઈને હું ઘરે આવી. વધ્યા ઘટ્યાના મેં લાડવા વાળ્યા અને પતરાળા ઘરની પાછળના ભાગે ફેંકી દીધા. સવારે વહેલી ઉઠીને તે પતરાળા ઉકરડે નાખવા લઈ જવા હું ઘરની પાછળ ગઈ, અને હું તે ઉપાડવા જાઉં છું તે તો બધા સોનાના પતરાળા દેખાયા. મેં તારા બનેવીને આ બધી વાત કરી. અમે બંનેએ નક્કી કર્યું કે આ પતરાળા તારા હોવાથી આની ઉપર તારો અધિકાર છે, તેથી હું આ બધા પતરાળા તને આપવા માટે અહીં તેડી લાવી છું. બહેનની વાત સાંભળીને ભાઈની આંખોથી આંસુની ધારા વહેવા લાગી. એ હતા દુઃખના આંસુ. ગામ તેને ત્યાં જમી ગયું, વાહ વાહ બોલાવી ગયું, અને તેની બહેન, બનેવી અને ભાણેજડા ભૂખ્યા પેટે સૂઈ રહ્યા. તેને પોતાની પત્ની ઉપર ઘણો તિરસ્કાર છૂટ્યો. બીજા હતા હર્ષના આંસુ કે આટલું બધું વીતવા છતાં બહેન ભાઈને જણાવતી નથી અને સોનાના પતરાળા તેને આપવા તૈયાર થઈ જાય છે. આ ગરીબ બહેનની દિલવારી અને ખાનદાની હતી. ભાઈને રડતો જોઈને બહેન તેને આશ્વાસન આપીને શાંત પાડ્યો. ભાઈ તરત જ સમજી ગયો કે આ ગરીબ બહેનના વ્રતનો પ્રભાવ છે. પુરુષોત્તમ ભગવાને તેના પર કૃપા કરી છે. જ્યારે ભગવાને તેને આપ્યું છે તો તેના ઉપર તેનો અધિકાર ક્યાંથી હોઈ શકે? ભાઈ મનમાં જ વિચારે છે કે જો હું આ પતરાળા લઉં તો પાપમાં પડું. છેવટે બહેનને ભાઈએ કહ્યું, આ પતરાળા ઉપર મારો અધિકાર નથી, આ તો તને પુરુષોત્તમ ભગવાને વ્રતના ફળ રૂપે આપ્યા છે. આ ધનમાંથી તું પુણ્ય દાન કર, આ તારું છે અને તું ભોગવ. આમ કહીને ભાઈ પોતાના ઘરે ચાલ્યો ગયો. બ્રાહ્મણીએ આમાંનું થોડું સોનું વહેંચીને રોકડ નાણું એકઠું કર્યું, ઘરને ઠીકઠાક કર્યું. બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ જાતે જઈને ઘરે ઘરે નોતરા દઈ આવ્યા. આ વાત ઉડતી ઉડતી ભાભીના કાને આવી. તેનું મન નારાજ થયું. તેણે તેના પતિને પૂછ્યું કે, હે પતિદેવ, મેં સાંભળ્યું છે કે તમારી બહેન જમણ કરે છે, તેમને આખા ગામને નોતરા આપ્યા છે, તે સાચી વાત છે? ત્યારે તેનો પતિ કહે છે, હા વાત ખરી છે. પુરુષોત્તમ ભગવાને તેમના પર કૃપા કરી છે. તે હવે ગરીબ નથી રહ્યા, આપણા કરતાંય વધુ ધનવાન બની ગયા છે. આખા ગામને મારી બહેન જમાડવાની છે. આપણા ઘરે પણ નોતરો આપવા જરૂર આવશે. થોડી વાર થઈ કે બ્રાહ્મણ અને બ્રાહ્મણી બંને તેના ઘરે નોતરું દેવા આવ્યા. બ્રાહ્મણીએ ભાઈ અને ભાભીને આવવા નોતરું દીધું, ચોક્કસ આવવા કહ્યું. નણંદના નોતરાથી ભાભીના પેટમાં તેલ રેડાયું, પણ કરે શું? તેણે સમય પારખી નણંદ અને નણદોયાને આવકાર આપી સારું મનાવ્યું. સાંજે જમણવાર થયો. સૌ જમવા આવ્યા. 32 પકવાન, 33 શાક પીરસાયા. પુરુષોત્તમ ભગવાને રસોઈમાં એવો સ્વાદ મૂક્યો કે સૌ કોઈ આંગળા ચાટવા લાગ્યા. બધા રસોઈના ભારોભાર વખાણ કરે. છેલ્લે ભાઈ ભાભી અને પોતાના પતિ સાથે બ્રાહ્મણી જમવા બેઠી. સૌથી મોટો ભાણિયો લાડુ લઈને પીરસવા નીકળ્યો. તેને બધાની થાળીમાં ઘીથી લચપચતા લાડુ મૂક્યા અને મામીની થાળીમાં સોનાનો લાડુ મૂક્યો. સોનાનું લાડુ જોઈને મામી બોલ્યા, ભાણેજડા, આ વળી તે મને શું પીરસ્યું? સોનાનો લાડુ ખવાતો હશે તોય ખરો છે. ત્યારે ભાણેજ ઠાવકો મોં રાખીને બોલે છે, મામી, અમે રહ્યા ગરીબ, તમે શોભો તેવું પીરસ્યું છે, માટે પ્રેમથી જમો. તમારા ઘરે અમે જમવા આવ્યા ત્યારે તમે અમારી ઘણી સરભરા કરી હતી, એવી સરભરા અમારાથી નહીં થઈ શકે. આ તો ફૂલ નહીં તો ફૂલની પાખડી છે. ભાણેજનું ટોણું મામી તરત સમજી ગઈ.
તેનો હોઠકનો પાર ન રહ્યો. એની આંખ ઓગળી ગઈ. તેની આંખમાંથી અનિયાસે આંસુ સરી પડ્યા. તેને ઘણો પસ્તાવો થવા લાગ્યો. તેણે ઊભા થઈને નણંદની માફી માંગી. નણંદે પણ તેને માફ કરી દીધા. આ રીતે પુરુષોત્તમ માસનું વ્રત કરવાથી ગરીબ બ્રાહ્મણનો ઉદ્ધાર થયો અને સુખ શાંતિથી પોતાના પરિવાર સાથે રહેવા લાગ્યા. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા આ ગરીબ બ્રાહ્મણને અને બ્રાહ્મણીને ફળ્યા તેવા આપનું પૂજન કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર સૌને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, આપણે સાંભળ્યું પુરુષોત્તમ માસ અધ્યાય 6 અને કથા વાર્તા પણ. હવે આપણે સાંભળીએ આજનું સંકીર્તન. બોલો ભગવાન શ્રી પૂર્ણ પુરુષોત્તમની જય. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આ પુરુષોત્તમ માસની નિત્ય કથા તેમજ પુરુષોત્તમ માસના અધ્યાયના વિડીયો મૂકવામાં આવશે તે આપ સુધી તુરંત પહોંચી શકે. આપ સૌને પુરુષોત્તમ માસની શુભકામના, મંગલ કામના. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.